રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 જેવું થાય છે ને જો બાળકો ગયા ભણવાને આપણે વાડીએ જવું છે. આ તો એક કપાસમાં દવા છાંટી દઈ એટલે કપાસમાં દવા છાંટવી મારે તો બપોર પછી પાછી જવું બહાર એટલે બપોર સુધી જવું છે બધાને. અને ભાઈ પછી બપોર પછી જાય એટલે ડુંગળીને પાવાનું હોય ને ખાતર નાખવાનું હોય ને એવું બધું કામ કહેતો હતો એવું કરવાનું છે. એટલે ટૂંકમાં આપણે જે વાવવા રાખીને એ ખેતરમાં દવા બાકી છે, મસીની ને થીપની કે જે કંઈ છાંટવાની છે એ બાકી છે. કાલે આપણે મગમાં છટાઈ ગઈ અને તોય હજી એક ઘરનો કપાસ જે કાલે ખાતર નાખ્યું ને એ બાકી રહી જાય. એ કાલે પછી મીરા અહીં શાંતિથી બાંધી મીરાને આ તો લઈ લીધી બારી, કારણ કે વરસાદ છે ને એટલે ફરગ્યું મીંડું ફૂંકાવા. એટલે મીરાના હું દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. હલો મીરા, મીરા, જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા જો અહીં શાંતિથી બાંધી. નંદી મહારાજ અહીંયા ધુબાકા કરે જો. હે નંદી, નંદી હાલો જો અહીંયા બધા બેસી ગયા છે. હાલો જવાની કરે છે, વાડીએ જવાની તૈયારીઓ કરે છે બધા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આ હું દૂધ ને શાકન ભરી ગયા. હા ઈ તો આપણે ભેગું જ જોઈએ. ઈ ભેગું જોઈએ, શાકભાજી ને બિયારણ ભેગું જોઈએ. ઈ ભેગું જોઈએ. વાવવા શાકભાજી નું બિયારણ કોનાને વાયવા જ રાખવાનું રે. હા બધાય વાત કરવાની. હા કઈ થાય ને કઈ તો જ થાય ને, નકર કઈ થોડુંક થાય. ઓલું ઉલી જાય પાછું આમાં ખાવા થાય. હા આગળ પાછળ ચાલુ રે વાવવાનું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આમાં દવા ને એવું લાગે છે. બધું વાસે. હા દવા ને એવું. હા છાંટવાની પાવાની બધી જોઈ. આમાં બધું કરવું પડે. બધું કરવું પડે. દાઈ બધું કરવું પડે. જો બાય અહીં બેસી ગયા કાબા. હા બેહી ગયા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો જાવું છે ને વાડીએ. રામ રામ ને સીતારામ બધાને. દવા વાવવા રાખી એમાં એકમાં છાંટવી પછી ઓમાં કાલ તો કદાચ હું તો આવું બહુ નક્કી નહીં. હું છાંટી દઈશ. થઈ જાય. હા તો આ તો બે ભાઈથી મોટું ખેતર છે એટલું છટાઈ જાય ને તો સારું રહે. અને બપોર સુધી જવું છે. બપોર પછી પાછી તારે ડુંગળી પાવા જ આવી છે ને. અને ડુંગળીમાં જો પાવાનું છે અને શું પાવાનું છે કાલા સોના આ છે કાલા સોના. આમાં ઘણા તત્વો આવે કા. આપણે સાંજીના શું ભાવ છે? સાંજે 350 રૂપિયા કિલો આવે. 350 રૂપિયા કિલો. અને એ કેટલા વીઘામાં થાય? વીઘામાં થાય ને 350 રૂપિયા કિલો એટલે 1 વીઘામાં થાય. અને આ કાલા સોના પાવું છે અને આ યુમિક છે એ પણ પાવાનું છે. કા ખાતર ભેગું ભેળવીને નાખી. આ ખાતર ભેગું ગમે એ આપણે એમોનિયા પોટાશ કે 20 0 13 98% યુમિક છે. સારી અહીંયા છે ને 98%. હાલો મિત્રો આપણે છે ને કપાસમાં આવી ગયા છીએ. આ વાવવા રાખીને એ કપાસમાં ને એમાં દવામાં કઈ છાંટવાની છે એ આગળ જો 4 વસ્તુ છાંટવાની છે. એમાં આ છે મહાધનનું ફ્લાવરિંગ સ્પેશિયલ 9 27 18 7.5 એટલી ટૂંકમાં ટકાવારી. શું આવે એમાં કે NPK આવે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ ને સલ્ફર. બરોબર. તો એ કેટલા પંપનું છે એ નાખી દેવું આમાં? 10 પંપનું નાખી જ દે એટલે ઓગળતું થાય. એને પણ અલગ ઓગાળવાનું છે. એ નકડું ખાતર જ ટૂંકમાં. એ 10 પંપનું છે 1 કિલો મહાધનનું છે. અને આ છે ટોલફેરા શક્તિમાનનું ટોલફેરા. એમાં ક્યુ ઝેર આવે? ટોલફીન આવે. ટોલફીન ફીન પાયરાઇટ એટલે કેટલા ટકા આવે? 15%. 15%. આ દવા રહી ને એમાં લીલી પોપટી, સફેદ પોપટી, તડતડિયા, ગરો, થીપ્સ, માઇટ, કથીરી બધું ટૂંકમાં ઉપાડીએ એક જ દવામાં બધું. અને ભેગી છે આપણે ઇથિયોન સાયફર. ઇથિયોન સાયફર આ બે કેટલું પ્રમાણ નાખવાનું? આનું 40નું, નાનું 30નું. ઓનું 40નું, નાનું 30નું. ઇથિયોન સાયફરનું નાખવાની છે. અને સ્ટીકર નાખવાનું છે પંપે 10 ml. આ 4 વસ્તુનો રાઉન્ડ કરવાનો છે કા. હવે આ ખાતર અલગ પલાળી દીધું, બે ડોલ અલગ રહે.
કેટલા પંપનું બનાવ્યું છે? 10 પંપનું. તો 400 નાખ દે. હોલક પંપ જેવું થાય કા? 6 વીઘાનો કપાસ છે, હોલ પંપ જેવું થાય. 2 હાર ઓલખડ થઈ હતી, આજુ કલર કદાચ વધઘટ થાય, કદાચ થોડોક કપાસ મોટો થયો એની હિસાબે. 400 ઈ ને 300 આ નાખવાનું રે. 400 ml ટોલ્ફિન નાખ્યું ને આ આપણે 300 ml નાખીએ ઇથિયમ સાઇફર. બે અલગ અલગ માપ ટૂંકમાં કરેલા હોય. જો ડબલું ભરેલું આ માપ્યું છે, આ એમએલયુ ટૂંકમાં આ રીતનું ડબલાને કાપીને જો આ જુગાડ કરેલો જો તમે, આ રીતનું માપ સાઈડ કરેલું. આ પછી આ એક ડબલું નાખી દેવાનું ખાતરનું, અને ઓલું એક ડબલું. એ દવાઈ અલગ રહી, આ અલગ રહી કા? આ બે અલગ અલગ રહી. આ એક ડબલું નાખી દેવાનું. મિત્રો આપણે 5 પંપ સટાઈ ગયા છે, અને 6ઠા પંપ ભરવાતા કુંડી થઈ ગઈ ખાલી. જો કુંડી પાછી આપણે હવા રાખી વાડીએથી ભરી આવ્યો, એટલે પાછી કુંડી ભરાઈ ગઈ છે. અને દવાઈ આપણે 10 પંપની ભેળવી હતી, એટલે પાછી જો દવા ભેળવી લીધી. અને હવે રહ્યા છે 3 પંપ રહ્યા છે. બપોર થાય ને તો આ ભાગ પૂરો થઈ જાય. હાલો હવે સાનો ટાઈમ થઈ ગયો છે, સા પાણી પી આવી પછી 3 પંપ ફેંકી દઈ એટલે થઈ જાય આ કામ પૂરું. હાલો વગર ચૂલાનો સા પાકે જો અહીં કા? ભઠ્ઠાનો એકદમ જો કાકાએ કર્યો ભઠ્ઠો ખરેખર. શું કે કાકી? જય શ્રી કૃષ્ણ. આમાં કેટલીક- કેમેરો આમાં કેમેરો માંડ હા એ તો આગળ પણ આવ્યો હે ભાઈ મીઠો મીઠો સાગ આલ્યો ગઈ ગઈની વઈ જાય જો લ્યો જલ્દી તો કર આગળ બાયણું કરો બંધ. બાયણું બંધ કરવું પડે નકર તો વયો જાય. આવસ બાયું હા એ આવ્યા તો થઈ જાય ભૂખી કમ્પ્લીટ. આ રી પર નાખો ને એમાંથી હું ફોન કરું. બાયું નીંદે કપા. અને આપણે જે લસણવાળાનું રહ્યો ને 4 વીઘાનું એમાં દવા નથી મારી, આમાં દવા મારી દીધી, આમાં બળી ગયું હોતે. એટલે એ મોટું ખડ છે ને એ લઈ લે ને. તમે શું કરો છો? અમે સોરી ઉતારી તમારે સોરી જ ઉતારવાનું, બીજું કાંઈ કામ નથી કા? કાંઈ કામ નહીં સોરી જ કાયમ ઉઠીને સોરી, કાયમ ઉઠીને સોરી. દઈ વાટ જોઈશું પણ બુટતું નથી. બૂટતું નથી. ડૂબી ગયું હોત તો ઉતારવી ન પડત. તો આ નિરાત હતી હો તો. કાકાને એને ડૂબમાં વણો સોરી વાવી છે, તો એ સોરી વાવતા તેનો વિડીયો છે બરોબર. એટલે એ અટાણે હવે ઉતારવાનું હાલે. તો આજ કેમ મજૂર નથી? ના ના બપોર કેડે આવું છે. ઠેક બપોર પછી આવવાના. કેટલુંક નીંદું? હાલો. વાયું ઠેક ઓલું વાવ્યું લાઈ કોટ વવાઈ ગયું. હા. એમાં કોઠીમડા વાવ્યા, કાકડી વાવી, સીભડા વાવ્યા, તઈ મગની પસાટોલ નહોતા પાણી ભરાણું ને બરી ગયા હતા. ઉગી તો ગયા હતા. વાયલા વાતરો બતાવી કાઈ નિયમનું. હા એ ટૂંકમાં પાણી જ્યાં ભરાણું હતું ત્યાં મગ બરી ગયા હતા. એટલે આપણે મિત્રો કપાસમાં દવા છાંટતા તે છટાઈ ગઈ છે ને હવે જવું છે ઘરે, કારણ કે બાયુને રાંધવાનું બાકી છે એટલે થોડુંક વહેલું વહી જાય. 11:30 જેવું થઈ ગયું છે એટલે ભાગી દવા જો છટાઈ ગઈ. અને હવે દવા છાંટવાની આપણે છે ને 4 વીઘામાં રહી. એ હવે આજ બપોર પછી તો કદાચ નહીં છાંટે, કાલે સવારમાં ભાઈને એકલા છાંટવાની રહે. મારે તો જવું બહાર બરાબર. તો એ એકલા કે છાંટી દે. બાયુને નીંદવાનું કામ હાલે છે. જે આપણે લસણવાળાનો ઉપલો કપાસ રહ્યો ને એમાં એકમાં ખડ છે ટૂંકમાં. આદિ નીચલું રહ્યું ડેમવાળું એમાં ટૂંકમાં નથી ખડ, એમાં દવાઈ નથી મારી. આપણે ઘરનામાં દવા મારી જ નથી, વાવવા રાખીને એકમાં મારી. અને અહીંયા આજ સવારમાં છે ને અહીં વાવતા હતા. આ એક કટકું રહ્યું ને આ જે એમાં પસાટમાં પાણી ભરાણું. તેથી મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું હતું. જેથી વરસાદ આવ્યો ને મગ તો જો કે ઉગી જ ગયા હતા, પણ પાણી ભરાણું ને એટલે બરી ગયા એક એટલામાં. બાકી ઓલી કટકીમાં વાંધો નથી અને આમાંય ક્યાંય વાંધો નથી. આ એક કટકામાં જ્યાં પાણી બહુ ભરાણું હતું ને એમાં ટૂંકમાં મગ બરી ગયા. એટલે એમાં ટૂંકમાં કોઠીમડા, સીભડા, કાકડી અને જે કંઈ વસ્તુ જોતી હોય ને એવી બધી વસ્તુ પારવી વાવી દીધી. એટલે કીધું ખાલા ન રહીએ અને એવું વસ્તુ આમથી ખાવા થાય, અને કીધું ખાલા રહીએ ખોટું ખડ થાય. એટલે એવું બધું વાવાઈ ગયું. બાયું એ વાવતા હતા ને પછી ગયા ઉપલા કપાસમાં નીંદવા. અમે બહાર જવાનું છે સરંપડા. જોકે આપણે કોઈ ઓમ જોકે જાણીતા નથી, પણ આપણો વિડીયો જોવે છે. અને હવે ધીમે ધીમે ટૂંકમાં આપણે થોડાક બેક દીકની નવરાય છે તો જેટલે મળે એટલે મળી આવી. એટલે એ રૂટ લેવો છે બગસરા બાજુનો.
એટલે ઘણા ભાઈઓ તો આપણે કહે છે કે આવો ગીરમાં આવો સુરેન્દ્રનગર, પણ એવું ટાઈમ ન મળે અને સેટો પલો થઈ જતો હોય. એટલે ક્યારેક એ બધું આવ્યા હોય ને તો અવાય, બાકી સાઈન તો ન હોય. અને આ એટલું બધું કંઈ સેટો પલો નથી, 60 કિલોમીટર છે. એટલે જઈ આવી. ઘણા ભાઈઓનો કોઈ દુઃખ ન લગાડતા કે અમારી ત્યાં ન આવ્યા, બરાબર. તો એ બાજુ ક્યારેક આવીશું તો એ આવીશું, બાકી તો અને બધાયનું તો અમારે ન સેટિંગ આવે, કારણ કે વાડીનું ને ગાયનું ને બધું ભેગું રહ્યું એટલે જવાનું થાય તો અમારે એકલા જવાનું થાય ને. ભાવેશભાઈ સરંપડા, ભાવેશભાઈને ત્યાં ટૂંકમાં આપણે જવાનું છે. ભાવેશભાઈ આપણે પહેલથી વિડીયો જોવે છે અને પહેલથી આપણે એને જોડાયેલા છે. એટલે સરંપડા જવું છે. એટલે સરંપડા ત્યાં એ આજુબાજુના ગામમાં ઘણા આપણા છે, હાલરિયા છે, ઉલરિયા છે, બરાબર. તો એ પણ ત્યાં લેવાઈ જાય. પછી જોઈ હવે ત્યાંથી ધારગણી કેટલુંક થાય, ત્યાં પણ એક પરેશભાઈ છે, ત્યાં કદાચ લેવાઈ જાય. એટલે બે દી ચક્કર માર લે એમની, જ્યાં જ્યાં મેળ આવી છે ત્યાં ટૂંકમાં લઈ લેવું એમ. તો આવું બધું છે. ને પછી ત્યાંથી તો જવાનું બોટાદ હોતી છે, પણ બોટાદ તો કદાચ મેળ આવે તો આવે, નકર ન હોતી મેળ આવે. એટલે જેટલે જવાય એટલે. અને આપણે ભાઈ ક્યાંક હું નીકળું અને તમે કદાચ મારો વિડીયો જોતા હોય તો હું તમને ન ઓળખતો હોય અને તમે ઓળખી જાઓ કે મને, તો આપ દાખલા તરીકે તમે તો મને રોજ જોતા જ હોય છે, બરાબર. કારણ કે હું તો કાયમ વિડીયો લઈને ઊભો જ હોય એટલે તમે કાયમ જોતા હોય તમે ઓળખી જાઓ. અને હું તમને ઓળખતો નહીં, કારણ કે તમે કે વિડીયોમાં ન જોયા હોય, આમેય ન જોયા હોય. તો ઊભો રાખજો, હું ઊભો રહી કે એવો અહમ નથી મને, કે આપણે કોઈ એવા મોટા માણસો નથી, કાયમ ઉઠીને વાડીએ જ જાય ભાઈ, વાડીને ખેતીનો ધંધો કરી છે, બરાબર. એટલે એવું કાંઈ છે નહીં. એટલે કોક ક્યાંક ભેગા થાય તો તમે તારે ઊભો રાખજો ને. હું ઊભો રહી હોતે ને કોઈ એવું દુઃખય ન લગાડતા કે મેં અવાજ માર્યો ને તમે ઊભા ન રહ્યા, પણ સાંભળાણું ન હોય, ધ્યાન ન હોય તો ઊભો ન રહો. એટલે એવું બધું ટૂંકમાં હાલતું હોય. એટલે આપણે જવાનું બપોર પછી સરંપડા હે. હાલો હવે ભાગી ઘરે.